હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ એસાઇનમેન્ટ છે એનું પિક્ચર ડિસ્ક્રિપ્શન સોલ્વ કરાવવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. આવું કંઈક આપણને ચિત્ર આપ્યું છે, હા, તો ચિત્ર વિશે લખીએ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સી શોર. સી શોર એટલે કે આ એક દરિયા કિનારાનું ચિત્ર છે, હા, ચિત્ર છે. ધેર આર 4 બોટ્સ ઇન ધ સી. ધેર આર એટલે કે ત્યાં આગળ 4 બોટ્સ એટલે કે 4 નાવડી છે. ઇન ધ સી એટલે કે દરિયામાં 1 2 3 4 નાવડી છે ને. ઇટ ઇઝ ઇવનિંગ, સાંજનો સમય છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ. સમ બોયઝ એટલે કે કેટલાક છોકરાઓ, આર પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે, વોલીબોલ એટલે કે વોલીબોલ, ઓન ધ બીચ એટલે કે બીચની ઉપર, દરિયા કિનારા ઉપર. સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડલ કેસ્ટ. હા, સમ ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો, મેડ એટલે કે બનાવ્યું છે, સેન્ડલ કેસ્ટલ નહીં, સેન્ડ કેસ્ટલ એટલે કે માટીનો અહીંયા આગળ શું બનાવ્યો છે, મહેલ બનાવ્યો છે. A few men and women are taking a stroll on the beach. અને a few men એટલે કે કેટલાક જે પુરુષો અને કેટલાક જે સ્ત્રીઓ છે, are taking એટલે કે બેઠા છે, stroll on the beach એટલે કે આરામ કરવા માટે અહીંયા આગળ શું છે, બેઠા છે. There is a camel cart and a horse cart too. There એટલે કે ત્યાં આગળ is એટલે કે છે, camel cart એટલે કે ઊંટનું અહીંયા આગળ ઊંટ ગાડી છે, એન્ડ હોર્સ કાર્ટ એટલે કે ઘોડા ગાડી પણ છે. ચિલ્ડ્રન આર એન્જોયિંગ ધ રાઇડ્સ ઇન ધીસ કાર્ટ્સ. ચિલ્ડ્રન એટલે કે બાળકો, આર એન્જોયિંગ એટલે કે મજા માણી રહ્યા છે, ધ રાઇડ્સ એટલે કે મુસાફરીની, ઇન ધીસ કાર્ટ એટલે કે આ ગાડીની અંદર. ઓકે, ધેર ઇઝ અ બલૂન મેન. ધેર એટલે કે ત્યાં આગળ, ઇઝ એટલે કે છે, અ બલૂન મેન એટલે કે ગુબ્બારા વાળો ભાઈ, ફુગા વાળો ભાઈ. ટુ એટલે થાય પણ. There is an ice cream seller on the seashore. There એટલે કે ત્યાં આગળ, is એટલે કે છે, an ice cream seller એટલે કે આઈસ્ક્રીમ વેચનાર, on the seashore એટલે કે દરિયા કિનારા ઉપર એક આઈસ્ક્રીમ વેચનાર પણ ત્યાં આગળ છે. અને જો તમને વિડીયો બધા રિયલીમાં ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સ્કીપ કરી દેતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધારેમાં વધારે શું કરો, શેર કરો. થેન્ક યુ.